આવી અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્તજનને સુહૃદ બની સર્વદા, એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને ભૂલકા સહુ સેવત. સજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજની જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. હરિપ્રબોધમ ત્રિવેણી મહોત્સવની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. અભય રાજાએ કીધું કે પારાયણના 2 દિવસ ગયા અને હવે 2 દિવસ બાકી છે. આજે 3જો દિવસ છે. પારાયણનો મધ્ય ભાગ આવ્યો છે, વચ્ચેનો ભાગ. પણ ગુણાતીતાનંદ સ્વામીએ તો પહેલાં જ કહી દીધું કે આપણને તો શેરડીના સાઠાનો વતલો ભાગ મળ્યો છે. બસ મીઠાશ બી એટલી ને રસ પણ એટલો. શેરડીના સાઠામાં મેક્સિમમ રસ હોય ને મીઠાશ હોય. નીચે ગાંઠ હોય, ઉપર પૂંછડીમાં કંઈ મીઠાશ ના હોય. વતલો ભાગ મેળવે. પણ આ સમય એવો છે ને કે જે આળસ રાખશે એને ખોટ જશે, અને જે શ્રદ્ધાથી લઈ મળશે એને ખૂબ ફાયદો થવાનો છે. અને આપણે શ્રદ્ધાથી લઈ માંડવું છે. બસ ખૂબ સ્વાધ્યાય ભજન કરવા છે આપણે. અત્યાર સુધી સત્સંગ કર્યો, સભા ભરી, પૂજા કરી, પંચવર્તમાન યુક્ત જીવન જીવ્યા, સમર્પણ કર્યું, બધું કર્યું, પણ સ્વાધ્યાય ભજન ઓછું થયું હશે કે નહીં થયું હોય કે બરાબર નહીં થયું હોય. હવે કરી લેવું છે. બસ સ્વાધ્યાય ભજનથી આપણી યાત્રા બુસ્ટ થાય. સ્પિરિચ્યુઅલ જર્નીને બુસ્ટ કરવા માટે સ્વાધ્યાય ભજન મસ્ટ. આમ કથા વાર્તા એકલી જ સાંભળીએ કે વાંચીએ એ કથા વાર્તા કહેવાય. પણ એ જ કથા વાર્તાને પોતાના આત્મા સાથે સુસંગત કરીએ એટલે એને સ્વાધ્યાય કહેવાય. એકલી સાંભળવું અને એકલું વાંચવું ભગવાનની વાતો, કથા વાર્તા, અને વાંચ્યા કે સાંભળ્યા પછી એને પોતાના આત્મા સાથે સુસંગત કરવું કે હું ખરેખર આ પ્રમાણે જીવન જીવી રહ્યો છું કે નહીં, એવો જે વિચારને પામવું એનું નામ સ્વાધ્યાય. આપણે હવે એકલી કથા વાર્તા સાંભળીને વાંચીને મૂકી નથી દેવું, અનંત ચિંતન કરવું છે. અને કથા વાર્તા યાદ ના રહે એટલે રિપીટેડલી આપણે સાંભળ્યા કરવાની, વાંચ્યા કરવાની. ઘણાને વાંચવાનું ગમે, ઘણાને સાંભળવાનું ગમે, ઘણાને વિડીયો જોવાનું ગમે. અને આ તો સાનુકૂળતા અત્યારે ટેકનોલોજીના હિસાબે એવી સરસ છે કે આપણે બધા જ ફોર્મેટમાં કથા વાર્તા મળી જાય છે. મનન ચિંતન કરવું પડશે. રેન્ડમ સત્સંગ નથી કરવો, ટેકનિક સાથેના સત્સંગ કરવો છે. એટલા માટે આપણે આ સ્વાધ્યાય ભજનની ટેકનિક શીખી રહ્યા છીએ. બાકી તો દુનિયામાં મેં ગઈકાલે વાત કરી એમ સાધન કરનારા તો અબજ કરોડો લોકો છે. 8 અબજમાંથી કરોડો લોકો તો ધાર્મિક છે જ, ભગવાનને માને છે, ભગવાન તરફ ચાલવા માટે કે ભગવાનને પ્રસન્ન કરવા માટે કે ભગવાનના દર્શન માટે દાખલો કરે છે. પણ એ બધામાંથી સાધન બધા કરે છે, પણ ટેકનિક સાથે કેટલા કરતા હશે આપણે કરવું છે. દાખલા તરીકે માળા ફેરવીએ, આપણે જપ કરીએ,
મંત્ર જાપ કરીએ, રાઈટ, આત્મનિવેદી ભક્તિ કરીએ, નવધા ભક્તિમાંથી કોઈ પણ ભક્તિ કરીએ, અનંત પ્રકારના સાધન કરીએ, પણ જો સ્વાધ્યાય ન કરતો હોય અથવા સેલ્ફ ચેક ના કરતા હોય, સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન ન કરતો હોય, તો તકલીફ શું થઈ જાય છે? જે આ વાત કરી હતી એમ, એક સ્વામીજી પણ એક વખત સભામાં બોલેલા કે એક સાધકે હરિધામની વાત કરેલી વર્ષો પહેલાંની, કે એને 18,000 માળા ફેરવી, 18,000 માળા, 108 વખત સ્વામિનારાયણ 108 મણકા હોય, સ્વામિનારાયણ બોલવાનું મણકે મણકે, એને ગુણ્યા 18,000, 18,000 ગુણ્યા 108, એટલી વખત સ્વામિનારાયણ નામ બોલે. એક જ વખત સ્વામિનારાયણ નામ બોલે તો પણ એને કેટલું બધું પુણ્ય મળી શકે છે. એ પછી કાલે વાત કરીશું ભજનનું ઇમ્પોર્ટન્સ. આજે હજુ સમજવું છે સ્વાધ્યાય ભજન શા માટે ખરેખર કરવું જોઈએ અને એની થોડી ટેકનિક્સ. 18,000 માળા ફેરવી એક સાધકે, ઘણા ફેરવતા હોય છે, તો 18,000 માળા ફેરવી અને સ્વામિનારાયણ નામ એટલી વાર બોલવું તો ઘણી સારી વાત કહેવાય ને. એને 18,000 માળા. આપણો સત્સંગ જુદો છે. આપણે ખાલી રિલિજિયસ પીપલ નથી, પણ આપણે સ્પિરિચ્યુઅલ પીપલ છીએ. ધર્મ ખાલી નથી કરવાનો, પણ આધ્યાત્મિક થવાનું છે આપણે. 18,000 પછી સ્વામીજી એ સાધકની વાત કરતાં કરતાં બોલ્યા કે એને 18,000 માળા ફેરવી એ તો સારી વાત છે, પણ એને પોતાના આત્મા તરફ નજર રાખવાની જરૂર હતી. મીન્સ સ્વાધ્યાય વોઝ મિસિંગ. ભજન વોઝ ધેર બટ સ્વાધ્યાય વોઝ મિસિંગ. સ્વામી કે એને નજર એ રાખવાની હતી કે હું 18,000 માળા ફેરવું પણ રોજ એક ડગલું ભગવાન તરફ ચાલું છું કે નથી ચાલતો, એ એને જોવાની જરૂર હતી. એટલે શું આવ્યું? સ્વાધ્યાય આવ્યો. મારી ભગવાન તરફની યાત્રા થઈ રહી છે કે નથી થઈ રહી, એ સ્વાધ્યાય હોય એને ખબર પડે, બીજાને ના ખબર પડે. સ્વામી કે 18,000 માળા ફેરવી પણ ગુણાતીત પુરુષોના જીવન તરફ નજર નહોતું. ગુણાતીત પુરુષોના જીવનમાં ડૂબવું, ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ સ્વાધ્યાય, જે આપણે ઓલરેડી સમજેલા છીએ. સ્વામી કે 3 દિવસ પછી જ 18,000 માળા ફેરવી એના ત્રીજે દિવસે સ્વામી કે ઓફિસ, એકાઉન્ટ ઓફિસના કોર્નર પર એ ઊભા હતા અને એને એક બીજા સાધક સાથે સામાન્ય પ્રસંગ બન્યો, એમાં એ ગરમ થઈ ગયા અને સ્વામી કે હું ત્યાંથી પસાર થતો હતો અને સ્વામીજી કે હું એક જ લીટી બોલ્યો, પૃથ્વી ગોળ છે. આવું સ્વામીજી બોલ્યા, પૃથ્વી ગોળ છે. આમ પૃથ્વી ગોળ એટલે શું થયું? જીરો થઈ ગયું. એટલે ભજન કરવું જરૂરી છે, પણ ભજન કરતી વખતે ગુણાતીત પુરુષોના જીવનમાં ન ડૂબીએ કે ત્યાં સ્વાધ્યાય ન કરીએ, એ ઠીક નથી. સ્વામીજી આપણને કેટલું બધું અદ્ભુત સૂઝ આપી દીધી છે અને આજે આપણને પ્રભુ સ્વામીજી સૂઝ આપી રહ્યા છે. સ્વાધ્યાય અને ભજન સાયમલ્ટેનિયસલી થવા જોઈએ. સ્વાધ્યાય અને ભજન ઓન ધ સ્પોટ થવા જોઈએ. એને પેન્ડિંગ ના રાખાય. અત્યારે નપાસ થઈ ગયા તો અત્યારે જ ભજન સ્વાધ્યાય કરી લેવાનું. સરદાર વલ્લભભાઈ પટેલ તો એ તો પોલિટિકલ લીડર હતા, રાઈટ, પણ ધાર્મિક ખૂબ હતા. શાસ્ત્રી મહારાજના આશીર્વાદ મેળવેલા હતા. ખૂબ વ્યવહાર પ્રધાન હતા, ખૂબ જ બુદ્ધિશાળી હતા, જીનિયસ હતા. દેશભક્તિ એનામાં ભાર બરાબર હતી. સ્પિરિચ્યુઅલ ભાઈ હતા. બાકી આપણને દુનિયા આખું ભારત જાણે છે કે સૌથી વધારે તો એને જ સિલેક્શનમાં તો એનું જ નામ આવ્યું હતું, વધારે વોટ એને જ મળેલા હતા. પણ
નહેરુની બહુ ઈચ્છા હતી અને એને ગાંધીજીને રિક્વેસ્ટ કરીને ગાંધીજીએ સરદારને કીધું એટલે સરદારે વડાપ્રધાનશીપ આપી દીધી. ભારત ફર્સ્ટ ટાઈમ વર્ષો પછી મોગલ અને અંગ્રેજના સામ્રાજ્યમાંથી મુક્તિ મેળવી, ફ્રીડમ મેળવી અને ઇન્ડિપેન્ડન્ટ થઈ છે. અને એના પ્રથમ વડાપ્રધાન પદ જેનું પસંદગી થાય છે અને છતાં પણ એ છોડી દેશે. સ્પિરિચ્યુઆલિટી વગર શક્ય જ ન બને સ્વામી. એણે છોડી દીધી ગાદી, આપી દીધી. એ વ્યક્તિ દરરોજ સવારે 6:15 થી 7 વોક કરે અને એ વોકિંગ દરમિયાન એકલા જ હોય. અને એને સેક્રેટરીને કહી દીધું કે હું જ્યારે વોક કરતો હોઉં ત્યારે દુનિયાની કોઈ પણ વ્યક્તિનો ફોન આવે ના પાડી દેવાની. એક ખાલી રાજેન્દ્ર પ્રસાદજી માટે છૂટ આપી હતી રાષ્ટ્રપતિ. એ પ્રમાણે અને 45 મિનિટ દરમિયાન એ પોતાના આત્મા સાથે વાતો કરે, પોતાના આત્મા સાથે સેલ્ફ ટોક, અંદર વાતો કરે. અને એક વખત રાજેન્દ્ર પ્રસાદજીને કંઈક કામ આવ્યું હશે એટલે મળવા માટે આવે અને એમણે જોયું કે સરદાર વલ્લભભાઈ વોક કરી રહ્યા છે. એટલે પછી એ પણ બહુ વિવેકી હતા, એમને ડિસ્ટર્બ ના કર્યા, એક કોર્નરમાં ઊભા રહી ગયા. એમના સેક્રેટરી કીધું તો કે તમે એમને ડિસ્ટર્બ ના કરો, એમને આપણે મારો ઉતાવળ નથી, પછી મળીશું. અને પછી 45 મિનિટનું વોક પત્યું પછી મળ્યા છે. તો કે તમે ક્યારે આવ્યા? સરદાર પૂછ્યું કે તો મને કીધું કે એમ નહીં એમ તમે તો કે ના, કે તમે તમારું પેલું વોક કરતા હતા એટલે પછી મેં તો તમને ડિસ્ટર્બ નહીં કરવા. પછી સરદારે કીધું કે મેં છે ને 45 મિનિટ મારા આત્મા માટે રાખી છે અને 23 કલાક ને 15 મિનિટ મેં દેશ માટે રાખી છે, ભારત માટે રાખી છે, દેશભક્તિ અદા કરવા માટે. આ પ્રસંગ સ્વામીજીએ કહેલો. ચર્ચિલ જેવો ચર્ચિલને 1 મિનિટમાં શાંત કરી દેતા સરદાર એટલું પ્રતિભાશાળી વ્યક્તિ, એટલી પ્રચંડ બુદ્ધિ હતી. ચર્ચિલ એટલે તો કેવો માણસ, કેટલા બધા દેશમાં રાજ કર્યું અંગ્રેજોએ, એવો ચર્ચિલને પણ શાંત પાડી દે, એટલી બધી જબરજસ્ત. પણ સ્વામીજી આ પ્રસંગ દ્વારા એવું કહેતા હતા કે જે પોલિટિકલ લીડર છે, જે દેશની સેવા કરવા માટે જેને ભેખ લીધો છે, એ વ્યક્તિ પણ પોતાના આત્મા માટે સમય કાઢે છે. તો આપણે તો ભગવાનના માર્ગે ચાલનારા છીએ, તો આપણે કેટલો સમય કાઢવો જોઈએ? સિન્સિયરલી કેટલો સમય ડિવોટ કરવો જોઈએ? આપણે બધી વસ્તુમાં ટાઈમ મળે, બધી વસ્તુમાં. એક જણ મળવા આવ્યા, ખાનગી હતી, કરી લીધી. પછી મને કહે કે એટલે મેં બધું પૂછ્યું એનું બધું, જોબ ને અંતે. એની જોબ રાતની છે, દિવસે ઘરે હોય, આરામ કરે ને, એટલે સભા ને પારાયણમાં નથી આવી શકતા, એટલે મને મળવા આવ્યા. પછી મેં તો દિવસની જોબ તો કે હું ટ્રાય કરું છું હવે, દિવસની જોબ મળે માટે. પછી બધી વાત કરી. ફર્સ્ટ ટાઈમ મળવા આવ્યા કે ફ્રેન્ડશીપ વધારવી છે તો મળવા આવું. મેં તો આવો, બેઠા. આજની વાત કરું છું. પછી મને કંઈક ભજન નથી થતું, એવો એને પ્રશ્ન, પેલો વાત મૂકી. મેં તો કેમ નથી થતું? તો કે આ બધું ઓફિસ ને આ બધા કામ ને બધું છે ને એમાં કંઈ સારું થતું જ નથી. મેં તો ભોજન થાય છે? તો કે હા. તો એમાં કેમનો ટાઈમ મળ્યો? ભોજન તમે કેટલી વખત કરો દિવસમાં? 2-3 વખત. 2 વખત તો કરો જ છો, એકાદ વખત બ્રેકફાસ્ટ કરતા હોય. ઓલ ટુગેધર કેટલો ટાઈમ થતો હશે તમારો? કલાક થાય ને? થાય કે? તો મેં તો કલાક દેહ માટે નીકળે છે, તો આત્મા માટે આપણો અડધો-પોણો કલાક ના નીકળી શકે તારાથી? એટલીસ્ટ એક્સક્યુઝ નહીં બતાવીશ મને. સ્વાધ્યાય નથી કરતી ને વ્યક્તિ, એને ખબર જ નથી પડતી કે હું જે કહું છું એ વાસ્તવિકતા નથી, પણ એ એક્સક્યુઝિસ છે, બહાના છે.
એને ટાઈમ મેનેજમેન્ટની ખબર નથી પડતી અને કાંઈ એને પ્રાયોરિટીની ખબર પડતી નથી. મારે પ્રાયોરિટીસ એને આપવી જોઈએ. મને ટાઈમ નથી મળતો એ તો ખોટું છે, બોગસ વસ્તુ છે. ટાઈમ કાઢતા નથી આવડતું અને પ્રાયોરિટી નથી આપતા આવડતું. ભગવાન પ્રગટ ભગવાન મળ્યા હોય એને ટોપ પ્રાયોરિટી સાધ્ય ભજનને આપવી જોઈએ. જેને ભગવાન મળ્યા હોય ને, પ્રત્યક્ષ અને પ્રગટ જે ભગવાન જેને મળ્યા એવા આપણે સૌથી ટોપ પ્રાયોરિટી પોતાનો જોબ, બિઝનેસ, ફેમિલી, પોતાનું બોડી, હેલ્થ બધા કરતાં પણ સૌથી, કારણ કે આ જર્ની છે ને ભગવાનના સાનિધ્યમાં જ થવાની છે. બાકી તો જય સ્વામિનારાયણ ધીમે ધીમે પછી ચાલે દુનિયામાં તો બધાની. અને આવા સમયે જો આપણે સમય ન કાઢીએ પોતાના સાધ્ય ભજન માટે તો બહુ મોટી ખોટ જશે પાછળથી. યાદ રાખજો, હું હોઉં કે તમે હોય, મારે કે તમારે, સાધ્ય ભજન માટે સમય ટોપ પ્રાયોરિટીમાં ફર્સ્ટ સાધ્ય ભજન નક્કી કરવું પડશે. દ્રઢ સંકલ્પ નહીં કરો ત્યાં સુધી નહીં થાય. એટલે એકલી કથા વાર્તા ઇનફ નથી. 6/6/2007 આ વાત કરેલી છે. સ્વામીજી સાથે અમે લંડન હતા. સતીશભાઈ ચટવાનીના ઘરે થાળ હતા. ગુરુપ્રસાદ સ્વામી ત્યારે અમે ગુરુ સાથે હતા. અને એ દિવસે ગુરુનો બર્થડે 6 જૂન. બધા યુવકો થોડાક આવ્યા હતા, ઘણા યુવકો આવ્યા હતા. પછી બધા યુવકોને જોવે એટલે સ્વામીજી ગોષ્ઠી કર્યા વગર ના રહે. સ્વામીજી થોડી ગોષ્ઠી કરી. એ ગોષ્ઠીની એક વાત કરું છું જે તમે સાંભળેલી જ છે પણ કદાચ ભૂલાઈ ગઈ હોય. ભૂલી જવાય છે આપણે. એક વખત સાંભળીએ પછી નથી સાંભળતા, 1-2 વખત સાંભળીને પછી ભૂલી જેવી જવાય. એટલે બહુ જ બધી વખત મનન ચિંતન કરીએ પછી યાદ રહીએ. યાદ રહેશે તો ટાઈમે કામ લાગશે. પણ પ્રસંગ બનશે ને ગુણાતીત પુરુષોનો પ્રસંગ યાદ જ નહીં આવે તો યાદ રાખવો જરૂરી છે. અને યાદ રાખવા માટે મનન ચિંતન કરવાનું, સાંભળવાનું, વિચારવાનું, કોકની સાથે બી શેર કરવાનું કે જેથી કરીને આપણું પાકું થઈ જાય. સ્વામીજી એવું બોલ્યા કે તમે કથા વાર્તા સાંભળો એટલે 30% ફળ. આ પારાયણમાં આપણે બેઠા છીએ, રોજ હોલ આખો પેક થઈ જાય છે, બધા આટલી બધી સંખ્યામાં આવે છે. આપણે તો આટલા લાભ લઈએ છીએ, સારી વસ્તુ છે. પણ બીજા બધા તો યુટ્યુબ પર તો કેટલા બધા રોજ જોવે છે, ફ્યુ થાઉઝન્ડ રોજ, 2 થી 3 હજાર લોકો બધા સાંભળે છે. તમે સાંભળો છો, હું બોલું તમે સાંભળો છો. 30% ફળ. પણ સ્વામી કે સાંભળ્યા પછી પાછું વાંચો અથવા ફરી સાંભળો, એમ 60% ફળ મળે, 60%. અને સાંભળ્યા પછી વાંચીને કદાચ આપણને તાત્કાલિક PDF કે ગુજરાતી ના મળે તો ફરીથી સાંભળીએ, નિયરલી સેમ. સાંભળવું ને વાંચવું બહુ જાજુ. ઘણાને વાંચવાનો હોબી હોય, ઘણાને સાંભળવાનો હોય. વાંચવામાં એક ફાયદો એ થાય કે આપણે એની ઉપર થોડુંક ફરી પાછું રિપીટ કરવું હોય તો આંખ ફેરવી લેવાય. જ્યારે સાંભળ્યા પછી પાછું થોડું રિવાઇન્ડ કરવું પડે ને એ બધું કરવું પડે. પણ જેને જે ફાવે તે. એટલે સાંભળીએ પછી વાંચીએ, અથવા સાંભળીએ ફરી સાંભળીએ પછી એનું મનન ચિંતન કરીએ. અને પછી મનન ચિંતન કર્યા પછી સ્વાધ્યાય કરો. પછી ચેક કરવાનું, આપણે આત્મા સાથે સુસંગત કરવાનું, ચેક કરવાનું કે આ જે પ્રસંગ આવ્યો અથવા આ જે કોટેશન આવ્યું, આ સૂત્ર આવ્યું, તો એ પ્રમાણે મારું જીવન છે ખરું? તો અંદરથી જવાબ આવે, કદાચ મોસ્ટલી એવો આવે કે ના, આવું તો પરફેક્ટ તો નથી જ, અથવા બિલકુલ નથી, અથવા અડધું છે, થોડુંક જ છે. એ જે ખબર પડી જાય છે એ સ્વાધ્યાય. અને પછી સ્વામી કે એનું મનન ચિંતન કરીને તમે સાધ્ય કરીને ભજન કરો, પ્રાર્થના કરો, પછી 100% ફળ મળી જાય. એટલે અત્યારે આપણે જે ફળ મેળવી રહ્યા છીએ એ 30% જ મળે છે અને આપણે પૂરેપૂરું મેળવવું છે. પછી સ્વામી કે એકલી કથા વાર્તા, ફરી બોલ્યા સ્વામી કે એકલી કથા વાર્તા સાંભળીને મૂકી નહીં દેવાનું, વાંચ પછી એકલા સંસ્કાર પાડે. પણ મનન ચિંતન કરીએ તો સંબંધ દ્રઢ થાય. એકલી સાંભળો તો સંસ્કાર પડશે, એકલું વાંચશો
તો સંસ્કાર પડશે, અને એનું મનન ચિંતન કરીને ભજન કરશું તો સંબંધ થશે. આપણે સંબંધ વધારવો છે ભગવાન સાથે. આપણે ભગવાનની પ્રાપ્તિ માટે સાધના નથી કરતા, ભગવાનનું ધામ મેળવવા માટે નથી પ્રાર્થના કરતા, આપણે સાધના નથી કરતા, કે એ છેલ્લો જન્મ કરવા માટે બી નથી કરતા. કદાચ આપણે જે કરીએ છીએ ને એ એની સાથેનો સંબંધ દ્રઢ કરવા માટે, અને છતીદેહ એનું સુખ આપણે ભોગવવું છે, અનુભવવું છે, માણવું છે, એટલા માટે કરીએ છીએ. અને એની પ્રસન્નતા મેળવીશ, બસ આપણી ઉપર રાજી રહેવા છે, બસ એની આપણી ઉપર મીઠી દ્રષ્ટિ રહેવી છે, બસ એના મુખનું પાન ઇન ધ સેન્સ કે આપણને પછી આપણને બોલીને બધું બોલે આપણે એવું નહીં, આપણા ગુણગાન ગાય એવી વાત નથી કરતો, પણ આપણને સંભાળે તો એને આમ ખુશી થાય, સંતોષ થાય, હેપી, એ રાજી થાય, એવું કરી દેવું પડે. આપણી કોરની કોઈ એને ચિંતા ના રહે, બસ મીઠી દ્રષ્ટિ રહે આપણી પર, એવો સંબંધ બાંધી દેવો પડે બાપ દીકરાનો. પછી સ્વામીજી બોલ્યા કે એકલું સાંભળો, મેં તમને વાત કરી સંસ્કાર પાડે, ને સાંભળીને મનન ચિંતન કરીને ભજન કરો તો સંબંધ દ્રઢ થાય. એટલે સ્વાધ્યાય અત્યાર સુધી આપણે સાંભળતા હતા અને વાંચતા હતા, ઇનકમ્પ્લીટ હતું, ખોટું નહોતું, સારું ડેફિનેટલી હતું, પણ ઇનકમ્પ્લીટ હતું. હવે આપણે એને પૂરું કરવું છે બરાબર. સ્વામીજીની સાથે અમે 12મી જૂન હતી 2007 યુએસએમાં હતા અમે. તે વખતે સ્વામીજી મને લઈ ગયેલા, સાથે રાખ્યો હતો. ભક્તિ સ્વામી અમદાવાદમાં સેવા હતી ત્યારે. કનેક્ટિકટની અંદર હયાત પ્લેસ મોડલ છે પેલા ઘનશ્યામભાઈની, એમની મોડલમાં મેં હતા. 2007 ગોષ્ઠી કરી સ્વામીજી ત્યાં. 2 વર્ષ પછી આત્મીય અમૃત મહોત્સવ આવવાનો હતો, 2 વર્ષની વાર હતી. ત્યારે સ્વામીજી એવું બોલ્યા કે 2009માં આપણે જે સમયો કરીએ છીએ ત્યાં સુધીમાં આપણે નક્કી કરી નાખવું છે આપણે આંખ કાન જીભથી હવે નપાસ થવું નથી. અને 2009 સુધી રાત્રે ભજન પ્રાર્થના કર્યા સિવાય સૂવું નથી, સાધ્ય ભજન કર્યા સિવાય સૂવું નથી. અને પછી સ્વામીજી એવું બોલ્યા કે જે વ્યક્તિ રોજ સાધ્ય ભજન કરીને શું છે, મીન્સ કે દિવસમાં ગમે ત્યારે સાધ્ય ભજન કરીને પછી સુવા જાય, અથવા ડેઈલી સાધ્ય ભજન કરશે, તો ભગવાન સ્વામિનારાયણ એને શુભ વિચારોમાં લઈ જશે. પછી અશુભ વિચારો આવે પણ આપણને ભજવા માટે અસમર્થ થઈ જાય. અશુભ વિચારો આવે એની કોઈ અસર જ ન થાય, અને આપણને યાદ બી ન રહે, ને ડિસ્ટર્બ બી ના થવાય. અશુભ પછી શુભ વિચારો જ આયા કરે. એટલે સ્વાધ્યાય ભજન જે કરશે ને એને જેવા શુભ વિચારો આવશે, બાકી નહીં આવે. એટલે આપણે બધાએ સ્વાધ્યાય ભજન રેગ્યુલર કરવું છે. આગળ વિચારીએ. સ્વામીજી એ જ વર્ષની વાત કરું છું. સ્વામીજી લંડન હતા ત્યારે એક સભા હતી. તે વખતે બધા લંડનના વડીલો, એમાં સુદાનભાઈ, સતીશભાઈ ચટવાની, ભાણાભાઈ, પ્રવીણભાઈ લાલ, પ્રવીણભાઈ ઢોલક, ગઢવી સાહેબ, આ બધા વડીલો હતા. બધા હાર વિધિમાં હાર પહેરાવવા માટે સ્વામીજી પાસે આવ્યા. બધા કહેવાતા મુખ્ય વડીલો યુકેના, લંડનના હાર પહેરાવવા માટે આવ્યા. ને પછી બધાએ હાર પહેરાવ્યો, ને હાર પહેરાવીને પછી સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી અમને આશીર્વાદ આપો કે અમે બધા આત્મીયતાથી જીવી શકીએ. એક બે જણામાંથી ઓન બિહાફ ઓફ ગ્રુપ આખું 2 જણાએ પ્રાર્થના કરી કે અમારી બધા વચ્ચે આત્મીયતા નહોતી તે વખતે. સ્વામીજી વોઝ નોટ સેટિસ્ફાઈડ વિથ ધેર આત્મીયતા. અને એ લોકોએ કીધું કે સ્વામીજીને સંતોષ નથી, તો આપણામાં આત્મીયતા પ્રગટે, એ માટે આપણે સ્વામીજીને પ્રાર્થના કરીએ કે એમના સિવાય તો બીજું કોણ આપણને એવું કરી આપશે. એટલે સ્વામીજીને કીધું કે સ્વામીજી અમે બધા આત્મીયતાથી જીવી શકીએ એવા આશીર્વાદ આપજો. એટલે સ્વામીજીએ પછી રાજી થયા. ડેફિનેટલી આવી કોઈ પ્રાર્થના કરે તો રાજી તો થાય. પછી સ્વામીજી એવું કીધું કે પણ તમે બધા છે ને એક સંકલ્પ કરજો, જ્યારે જ્યારે પણ તમે માનસિક રીતે પણ નપાસ થાવ, ફિઝિકલી એટલું નહીં,
માનસિક રીતે પણ તમે નપાસ થાવ તો ભજન કર્યા વગર સુવાનું નહીં. મેન્ટલી કોઈના માટે કોઈને આપણે ખગડાઈ નથી નાખતા, ધ્યાન પડવું નથી આપતા, પણ સંકલ્પ મનોમન થઈ ઉઠે છે, ભજન કર્યા વગર સ્વામી કે સૂતા નહીં. બસ આત્મીયતામાં માનસિક રીતે પણ ભંગાણ થાય તો પણ ભજન કરી લેવાનું. માનસિક રીતે મેન્ટલી પણ આત્મીયતા તૂટે તો પણ ભજન કરી લેવાનું. વધારે નહીં પણ 10-15 મિનિટ ભજન કરીને સૂઈ જજો. સ્વામીજી કે તો જાઓ આશીર્વાદ પાકા. આવું બોલ્યા સ્વામીજી, આશીર્વાદ પાકા, આત્મીયતા પ્રગટી જશે. પણ લેસન શું આપ્યું? ભજનનું જ, સ્વાધ્યાય ભજનનું જ આપ્યું ને. માનસિક રીતે આત્મીયતા તૂટી ખબર ક્યારે પડશે? સ્વાધ્યાય કરશે ત્યારે. સ્વાધ્યાય ને ભજન આપણે બધાને મોટા ભાગનાને ખ્યાલ આવે છે કે હું ક્યાં નપાસ થાઉં છું. સમ્યક નથી ખ્યાલ આવતો. સમ્યક દોષનું દર્શન નથી થતું. અને ત્યાં સ્વાધ્યાય ભજનની સાથોસાથે ભગવદી જોશે તો સમ્યક દોષનું દર્શન થશે. પણ જે રેગ્યુલર અને સિન્સિયર અને પરફેક્ટ સ્વાધ્યાય કરતો હશે એને ઓલમોસ્ટ બધા જ દોષોનું દર્શન ભગવાન કરાવડાવશે કૃપા એ કરીને. સુરસાઈનો પ્રસંગ આપણને ખબર છે. સુરત સ્વામી સ્વામીજીની સેવામાં હતા. સુરસાઈ પોતે કહેલો પ્રસંગ છે. એમના એક પ્રસંગ સ્વામીજી સાથેનો, એક પ્રસંગ પ્રબોધ સ્વામીજી સાથેનો. બે પ્રસંગ સરસ છે. પહેલાં સ્વામીજી સાથેનો કહીએ, પછી છેલ્લે પ્રભુ સ્વામી સાથેનો કહીશ. સ્વામીજીની સેવામાં હતા અને આખો દિવસ પછી રાત્રે પછી સ્વામીજી પોઢવા જાય એટલે સ્વામીજીની રૂમમાં બધું એક્યુપ્રેશર ને બધું કરી 1:30 વાગી ગયો હતો રાતનો. અને 1:30 વાગે પછી બધું ટ્રીટમેન્ટ જે કંઈ આપવાની હશે બધી આપીને પછી બધા અંતેવાસી સેવકો જે હતા સેવામાં, સંતો સેવકો બધા સ્વામીજીને પોઢાડીને પછી બધા ગયા. સુરત સ્વામી કે હું બહાર આવ્યો ને પછી બહાર આવ્યા પછી મને એમ થયું કે પેલી બેલ મૂકી છે કે નથી. સ્વામીજીને પેલા કોઈને કોલ બેલ રાખે, પેલી રિમોટ એમના બેડની બાજુમાં સાઈડ ટેબલ ઉપર મૂકી દે. એટલે સ્વામીજીને કંઈક અર્જન્ટ કે કંઈ વસ્તુની પાણી પીવું હોય કે દવા જોતી હોય કે કંઈ પણ તકલીફ હોય તો એ બેલ મારે એટલે સેવક કે સંત ત્યાં હોય આવી જાય. સુરસાઈને યાદ નહોતું, હી વોઝ નોટ પ્રિટી શ્યોર કે મેં બેલ ત્યાં મૂકી છે કે નથી મૂકી. એટલે એને થયું કે યારું રહી ગઈ હશે તો એટલે હું ચેક કરી લઉં. એટલે ધીમે રહીને દરવાજો ખોલ્યો કે સ્વામીજી જો સૂઈ ગયા હોય ને તો ડિસ્ટર્બ ના થાય. એટલે ધીમે રહીને દરવાજો ખોલીને અંદર ગયા તો સ્વામીજી બેઠા હતા બેડ પર. જ્યારે નીકળ્યા બહાર ત્યારે તો પોઢાડી દીધા, મીન્સ સ્વામીજી આમ સુપાઇન પોઝિશનમાં હતા. અને પછી જ્યારે થોડી વારમાં આવ્યા તો સ્વામીજી બેઠા હતા, ખોડામાં 2 ઓશિકા રાખ્યા હતા, ઓશિકા ઉપર 2 હાથ રાખ્યા હતા આમ, અને પછી કંઈક ધ્યાન કરતા હોય, ભજન કરતા હોય એવું દર્શન સુરસાઈને થતું હતું. સ્વામીજીની આંખો પાછી આમ બંધ હતી અને અજવાળું તો એકદમ રાત હતી એટલે એકદમ માઇનોર સામાન્ય જ. એટલે પછી સુરસાઈ થયું કે હું ડિસ્ટર્બ ના કરું એટલે બેસી રહ્યા થોડીક વાર. 7 થી 8 મિનિટ સુરસાઈ કે હું બેઠો. અને બેઠા પછી સ્વામીજીને લાગ્યું કોઈ આવ્યું છે એટલે પછી કંઈક લાઇટ ચાલુ કરી. સુરત સ્વામીને જોયા એટલે સુરત સ્વામી પછી પૂછ્યું કે સ્વામી હજી કેમ આપણે આરામમાં નહીં ગયા આપ હજુ? 1:30 વાગે એક્યુપ્રેશર કરીને પછી નીકળ્યા હતા ને ત્યાર પછીની વાત છે, 1:45 જેવું થઈ ગયું હશે. આપ આરામમાં નથી ગયા? ત્યારે સ્વામી કે હું સ્વાધ્યાય કરતો હતો. સ્વામીજી એવું કહે છે એને હું સ્વાધ્યાયની જરૂર છે. સ્વામીજી અને પ્રબોધ સ્વામી એ બેને તો જરૂર નથી અને એ બે સિવાય બધાને જરૂર છે, મારે ને તમારે બધાને. સ્વામી કે હું પછી સ્વામીજી 3 લીટી બોલેલા. એ પછી સુરત સ્વામી અમારી સાથે બધા શેર કરેલી. સ્વામી પહેલું વાક્ય એવું બોલ્યા કે આજના દિવસમાં હું બાપાને પ્રાર્થના કરતો હતો કે આજના દિવસમાં મેં જે કંઈ સેવા કરી છે ભક્તોની, સંતો મુક્તોની, એ શું મેં દાસ બનીને જ કરી છે ને? કોઈ જગ્યાએ મારું દાસત્વ જતું તો નથી રહ્યું ને? ધેટ્સ વોટ આઈ વોઝ થિંકિંગ અબાઉટ.
એવું વિચારતો હતો, સ્વાધ્યાય કરતો હતો કે મારાથી કોઈ જગ્યાએ દાસત્વ તૂટી નથી ગયું ને. રાત્રે 1:30 વાગે, 1:30-1:30 વાગે આ પુરુષ સ્વાધ્યાય કરે છે. પછી બીજું બોલ્યા કે આજના દિવસમાં કોઈને ઋણ ચૂકવવાનું તો રહી નથી ગયું ને. જે કોઈ ભક્તોએ સેવા કરી હોય કે જે કંઈ પ્રાર્થના કરી હોય, જે હોય તે ઋણ ચૂકવવાનું રહી તો નથી ગયું ને. અને પછી ત્રીજું બોલ્યા કોઈના અંતરની અંતરની જે પ્રાર્થના કરી હોય, એને જે પોકાર કર્યો હોય, એને મારે જવાબ આપવાનો તો રહી નથી ગયો ને. આ સ્વાધ્યાયમાં પણ એની સુપ્રીમસીનું દર્શન થાય છે ને. કોઈની પ્રાર્થના ડાયરેક્ટ નહીં, બીજા કન્ટ્રીમાં હોય, બીજા દેશમાં હોય, બીજા સિટીમાં હોય, એને પ્રાર્થના કરી હોય તો એ પ્રાર્થનાનો મારે જવાબ આપવાનો તો રહી નથી ગયો ને. તો કેવો સ્વાધ્યાય એ કરે છે, એ પુરુષને શી જરૂર છે? મારું દાસત્વ કે જતું તો નથી રહ્યું ને. આપણે વિચાર કરીએ કે આપણે ભક્તો સાથે જ્યારે વાતોચીતો કરીએ તો વાતોચીતો દરમિયાન આપણે કંઈક આત્મીયતાનું ખંડન થઈ ગયું હોય, કંઈક નેગેટિવ ભાવ આવી ગયો હોય, કોઈ આમ એવા ભાવથી બોલાઈ ગયું હોય કે આત્મીયતા કે દાસત્વનું સ્લાઇટ ખંડન થઈ ગયું, એવું તો પછી આપણે વિચારીએ છીએ ખરા? આપણો બાપ વિચારે છે તો આપણે વિચારવું જોઈએ, રાઈટ? એટલે પછી સ્વામીજી પાણી માગ્યું, પાણી પીવડાવ્યું, ને પછી સ્વામીજી કે જાઓ કહેવાય તમે, હું પોટી જાઉં, તમે પોટી જાઓ. પછી પોટી ગયા. આમ આપણને ગુરુ હરિ પોતે પણ એવું સ્વાધ્યાય ભજન કરે છે અને આપણે કરીએ એની પાસે એ એવી એક અપેક્ષા રાખે જ છે અને આપણે કરવો જ જોશે. નો, આમાં કોઈ એક્સક્યુઝ છે જ નહીં. નો એક્સક્યુઝ, કોઈ ઓપ્શન છે જ નહીં. કમ્પલસરી છે. બીજું બધું કદાચ કમ્પલસરી ના હોય તો આ તો કમ્પલસરી છે. જેને ખરેખર સ્પિરિચ્યુઅલ જર્ની ફાસ્ટ કરવી છે, જેને ખરેખર સંબંધ બાંધવો હતો. એ સ્વામીજી વર્જિનિયામાં હતા અને રાજકોટમાં ગૌરાંગભાઈના મધર વસંતબેન કદાચ નામ, એમણે પેલું કીર્તન બનાવેલું, કયું? આજના દિવસે પ્રભુ મારી એક જ પ્રાર્થના. બહુ ફાઇન શબ્દો એના છે. એ સ્વામીજીએ કીર્તન સાંભળ્યું હતું, સ્વામીજીને બહુ જ શબ્દો ગમ્યા હતા. ત્યારે સ્વામીજી એવું બોલ્યા કે આ કીર્તન એટલું બધું સરસ છે કે રાજકોટના એક બહેને બનાવ્યું છે કે એટલું સરસ છે કે આમ ગોલ્ડ મેડાલિસ્ટ કહેવાય એવું છે. ગોલ્ડ મેડાલિસ્ટ કીર્તન, એટલી બધી હાઇટવાળું કીર્તન બનાવ્યું છે. પછી શું પહેલાં શું કીધું? ગોલ્ડ મેડાલિસ્ટ છે, બહુ હાઇટવાળું છે. પછી સ્વામીજી એક લીટી બોલ્યા કે આની અંદર જો એક લીટી ઉમેરી દેવામાં આવે ને તો નોબેલ પ્રાઇઝ મળી જાય. એક લીટી ઉમેરાઈ જાય તો નોબેલ પ્રાઇઝ. સ્વામી કે એક લીટી પછી સ્વામી પોતે બોલ્યા, સ્વાધ્યાય ભજનનું બળ લેવાય તો માયાના પ્રવાહને જીતી જવાય. આ લીટી એડ કરી દે. સ્વાધ્યાય ભજનનું બળ લેવાય એનો અર્થ એમ કે સ્વામીજી બ્લેસ્ડ અસ કે તમે જો માયાને જીતવા માટેનો ઈચ્છા રાખતા હોય તો તમારે સ્વાધ્યાય ભજન કરવું પડશે. મસ્ટ મસ્ટ મસ્ટ. આ પારાયણ તો સક્સેસ કહેવાશે કે આપણે પારાયણ પછી આજથી જ હવે નિયમિત સ્વાધ્યાય ભજન કરતા થઈએ તો. સંકલ્પ ઉઠે તો નહીં. સંકલ્પ તો ઉઠી જ ગયો છે બધાને, નક્કી બી કર્યું છે, પણ નક્કી કર્યા પછી એક્શનમાં મૂકવું પડે. વી શુડ પુટ ઇન્ટુ એક્શન. એક્શનમાં મૂકવું પડશે, ઇમ્પ્લિમેન્ટ કરવું પડશે. એ જો ઇમ્પ્લિમેન્ટ થાય તો આ પારાયણની સાચી સાર્થકતા છે. આપણે આગળ વિચારીએ. 10:40 થઈ છે. સ્વાધ્યાય ભજનની રીત ને બધું શીખવાનું છે. જો આમ મુદ્દાસર આપણે હજુ કાલે ભજન ઉપર થોડીક વાતો કરીશ. વોટ ઇઝ ભજન? ભજનની ડેફિનેશન શું? ભજન શા માટે કરવું જોઈએ? ભજનથી કેટલા ફાયદા થાય એ બધું કાલે. અને પછી સ્ટેપ બાય સ્ટેપ ટેકનિકના મુદ્દાઓ આપણે પરમ દિવસે કરીશું. એટલે બધા આવજો. આજે હું જોઉં પછી મારે કાલે મારું ઘરવાળો આવે ને પછી મારો દિવસ છોકરો આવે, એવું ના કરતા. બધા આવજો રોજ. અને જે નથી આવી શકતા એ લોકો પછી સાંભળી લે. પણ જેવું પ્રત્યક્ષ
આપણે અટેન્ડ કરીએ ને એવું પહેલાંમાં જોજો, ના મજા આવે. કોઠારી સ્વામીને એક વખત એમને વાત કરી હતી સભામાં હતા ત્યારે. કોઠારી સ્વામી કહે કે મને એક મુક્ત માટે સંકલ્પ ઉઠી ગયો, કારણ કે એનું થોડું જીવન વર્તન એવું હશે, બે ચાર એવા પ્રસંગો બની ગયા હતા, એટલે એના માટે મને બહુ સંકલ્પ ઉઠ્યા કરે. કોઠારી સ્વામી બી બહુ નિર્દંભ સાધુ હતા. સ્વામીજીને એમની નિર્દંભતા બહુ ગમતી હતી. બધું ઓપન, કશું હાઈડ ના કરે, દંભ ના રાખે, કપટ ના રાખે, બનાવટ ના કરે, આંતરબાહ્ય એકતાવાળા સાધુ હતા. એ કોઠારી સાહેબનો વિશેષ ગુણ હતો. એટલે આવું થયું ને પછી ઘણો સમય સુધી એના માટે સંકલ્પ થયા કરે, એટલે કે સારું આ તો કંઈક કરવું પડશે. એટલે એ કે હું પછી સ્વામીજી પાસે પહોંચી ગયો. સ્વામીજીને કીધું કે સ્વામી મને આ વ્યક્તિ માટે, આ મુક્ત માટે, ત્યાંનો જ મંદિરનો મેમ્બર જ, કે મને એના માટે બહુ જ સંકલ્પ ઉઠ્યા કરે છે, તો કંઈક કૃપા કરો ને કે મને એના માટે કોઈ આવો નેગેટિવ સંકલ્પ ન ઉઠે, આવો જ છે ને એમ તેમ. સ્વામીએ એવું કીધું મને, કોઠારી સાહેબ કે મને કે તું દેરીએ જા અને દેરીએ જઈને એ પ્રાર્થના કરજે, એ છે હું છું, એ છે હું છું. સ્વામીજી આવું કીધું કોઠારી સ્વામીને. કોઠારી સાહેબ કે મને સ્વામી કીધું એટલે હું તો, અને કોઠારી સાહેબનો વિશ્વાસ ન, સ્વામીજીના વચનમાં એમની બુદ્ધિ ના લાગે. સ્વામી કીધું એટલે પતી ગયું. એટલે પછી કે મેં જઈને પછી સ્વામીએ કીધું હતું દેરીએ જઈને ભજન કરજે, પ્રદક્ષિણામાં બધે ગોખજે. હા, એટલે મેં તો શરૂ કર્યું. એ કે મેં બહુ ઝાઝા દિવસ ભજન પ્રાર્થના નહીં કરી, ઝાઝા દિવસ નહીં ગોખ્યું, થોડાક જ દિવસ કર્યું. એમાં તો મને પેલા ભક્ત માટે, મુક્ત માટે જે નેગેટિવ ભાવ હતો, સંકલ્પ ઉઠતો હતો, એ જતો રહ્યો. કોઠારી છે કે મેં શું સાધન કર્યું, ખાલી થોડાક દિવસો ખાલી આવું બોલ્યો, પ્રાર્થના કરી. એમાં પણ એ સ્વામીજી શીખવાડ્યું આપણને. આ બી એક સ્વાધ્યાયની રીત છે, રાઈટ. આપણે સંકલ્પ ઉઠે છે એનાથી ચિંતા દૂર થવાની જરૂર નથી, પણ સંકલ્પ ઉઠે છે અથવા નપાસ થવાય છે તો એના માટે સ્વાધ્યાય કરવાની તો ડેફિનેટલી જરૂર છે. દોષનું દર્શન કરીને એનાથી દુઃખી નહીં થવાનું, દોષનું દર્શન કરીને એને ઓવરકમ કરવા માટે ગુરુ હરિએ બતાવેલા માર્ગે ચાલવાનું. બહુ બધા ભૂલ કરે છે કે પોતાના દોષનું મનન ચિંતન કરે છે. સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન ઇટ ડઝન્ટ મીન કે પોતાના દોષનું ચિંતન કર્યા કરવાનું. સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન એટલે પોતાના દોષને જાણી અને એ દોષ ફરી ન રહે આપણામાં અથવા ટળે એ માટે ભજન કરવાનું, ગુણાતીત પુરુષોના જીવનમાં ડૂબવાનું, પ્રાર્થના કરવાની. પહેલો પાર્ટ થોડોક જ રાખવાનો છે પોતાના દોષનો વિચાર. એ ફક્ત આઈ વુડ સે કે પ્રભુ સાહેબ તો 5-10-15 મિનિટ સ્વામી જેટલું જ કહે છે, બાકીનો બધો સમય ગુણાતીત પુરુષોમાં ડૂબવાનું અને ભજન કરો. પણ અમુક જણા ઘણા બધા ભૂલ કરે છે કે ભજનનો પાર્ટ ઓછો રાખે છે, ગુણાતીત પુરુષોના જીવનમાં ડૂબવાનો પાર્ટ ઓછો રાખે છે, અને પોતાની ભૂલો, પોતાના દોષો, પોતાના લોચા, પોતાની વીકનેસ, પોતાના જે ફોલ્ટ, એના અંદર મનન ચિંતન કરવાનો વધારે સમય. એ ભૂલ છે, બહુ મોટી ભૂલ છે. ક્યારેય એવું નહીં કરવાનું. બીજાના દોષમાં તો ડૂબવાનું જ નહીં, 1 સેકન્ડ પૂરતું, પણ પોતાના દોષનો વિચાર બી 5-10-15 મિનિટ મેક્સિમમ કરી લેવાનો પર ડે. વધારે આમાં ડૂબવાનું છે બસ. પોઝિટિવિટીમાં ડૂબો એટલે નેગેટિવિટી ઓટોમેટિક જતી રહેશે. આ વખતે યુકે હતો ને ત્યારે યુકેમાં શિબિર હતી મિડલેન્ડવાળાની. એ લોકોએ યોર્કશાયરમાં એક શિબિર, એક સંત સમાગમ શિબિર રાખી હતી. બધા જ ઓનલી મિડલેન્ડ મંડળ હતું, એટલે લેસ્ટર, બર્મિંગહામ, કોવિન્ટ્રી, માન્ચેસ્ટર, શેફિલ્ડ, એ બધા ત્યાંના ભક્તો, ભાઈઓ બહેનો બધા. 3 દિવસ હતા સાથે. પછી એક દિવસે એ લોકોએ એવું પ્રોગ્રામ રાખ્યો હતો છેલ્લા દિવસે કે બધાએ પોતપોતાના જે દોષ છે ને એ એક બલૂન એટલે ફુગ્ગા બનાવેલા, એની પર બધાએ પોતાના દોષ લખ્યો હતો. કામ, લોભ, મલ્ટિપલ જે કંઈ હોય તે લખ્યું હોય. પ્રથમ 18 પ્રમાણે નપાસ થવાય છે, મને આ નડે છે, માન નડે છે, ઈર્ષ્યા નડે છે, એ બધું ફુગ્ગા પર લખ્યું હતું.
21 જુલાઈ હતી બર્થડે ને, એટલે એ લોકોએ પ્લાનિંગ એવું સરપ્રાઈઝ જેવું રાખેલું હતું બધું, એટલે મને કશી ખબર જ નહોતી. અને પછી મને બોલાવ્યો અને હું ગયો ત્યારે બધાના હાથમાં બલૂન હતા. અને પ્લાનિંગ એવું કે બધાએ 1 by 1 જવાનું અને બ્રહ્મવીર સ્વામીને દેખાડવાનું કે જો મને આટલું આટલું નડે. ફુગામ બધું હોય જ લખેલું મોટા અક્ષર, એટલે ઇઝીલી વંચાય. પછી મને કંઈક આપેલું કે એ આપવાના હતા કે તમારે આનાથી બલૂન અને ફોડી નાખવાનો એટલે દોષ ટળી જાય. મેં તો આ તો જોબ પ્રબોધ સ્વામીજીનો છે, મારો નથી આ, એટલે તમે ખોટું પ્લાનિંગ કરી છે. તો કે એમાં શું કે આ પછી ફોડવાના જ છે ને, આ બધું પતી ગયા પછી. મેં તો બધું બરાબર છે પણ આ વિચાર ખોટો છે. મેં તો આપણે એક કામ કરીશું, એ દુઃખી ના થાય એટલે મેં તો એક કામ કરી, તમારે મને બલૂન આપવાના, હું પ્રભુસેના ચરણે મૂકી દઈશ ત્યાં સ્ટેજ ઉપર ઠાકોરજી પાસે, બસ. અને પછી આપણે બધા ભેગા મળીને પ્રાર્થના કરીશ, એની ઉપર હું થોડીક વાતો કરી લઈશ. ગોષ્ઠી તો કરવાની હતી જ, સભા હતી એટલે બધા 1 by 1 આવ્યા અને બધા 50-60-70 જેટલા ફુગા બધા અહીંયા ઢગલા ભેગો થઈ ગયો, મોટા મોટા. અને આખું સ્ટેજ ભરાઈ ગયું બધું ફુગાથી. પછી મેં વાત કરી, જે વાત પ્રબોધ સ્વામીજી ગોખાવડાવે છે, સ્વામીજી બી કહેતા હતા. મેં તો આટલું બધું જે કરીએ છીએ આપણે કે મને આ નડે છે, મને આ નડે છે, આ નડે છે, મેં તો કેટલું ક્લીન કરશો? અને આજે જે તમને દોષ નડે છે તમે ટાળ્યા તો કાલે નવો બીજો આવી શકે છે, રાઈટ? તો મેં તો એક પછી એક, અથવા આજે જે દોષનું દર્શન થાય છે એમને કાલે પાછા નવા દોષનું દર્શન થશે, જેનું દર્શન આજે નથી. તો તમે કેટલા દોષ ટાળશો? એના કરતાં તમને ઘડીક એમ કે અહીંયા મારે હાથે કચરો ચોઈટો છે, તો કે અહીંયા કોણીએ ચોઈટો છે, થોડું શોલ્ડર પર ચોઈટો છે, અરે પગમાં ચોઈટો છે, એ તો દેખાયો જ નહીં, અરે અહીંયા બી છે, પેટ પર ચોઈટો છે, અરે માથે ચોઈટો. બધું છોડો, પાણીમાં મારો કૂદકો, ડૂબકી મારો એટલે બધું નીકળી જાય. એમ આના જીવનમાં ડૂબ્યો તો બધો કચરો નીકળી જાય. આમ સાફ કરે, આમ કરે, આમ કરે, અહીંથી ઉડેલું પણ અહીં ચોંટે પાછો. એનો ટાઈમ બધું કેટલો બગડે આપણો. એની કરતાં કાદો ચોંટો, પાણીમાં ડૂબી જઈએ, બરાબર ડૂબકી મારી દઈએ, થોડી વારમાં બધું નીકળી જશે એકી સાથે જ. આમના જીવનમાં ડૂબીએ બસ આ 6 મૂર્તિ અને વર્તમાન કાળે પ્રભુ સ્વામી છે, એટલે વિશેષ સ્વામીજીને પ્રભુ સ્વામીના જીવનમાં ડૂબીએ એટલે બધું નીકળી જશે. એટલે પહેલો પાર્ટ વધારે ડૂબવાનું રાખવાનો. આપણે ડૂબતા નથી, આમ ટચ કરીએ છીએ, આમ ટચ કરી લઈએ, પતી ગયું. ડૂબવો એટલે પાણીમાં ડૂબો એટલે હું જ્યારે એ બાજુ પાણી 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 થાય, દેખાય દેખાય ને પાણીમાં અંદર હોય તો, ખાલી તમે પગમાં ઊભા આમ ઘૂંટી સુધીના પાણીમાં ઊભા હોય એટલું જ પાણી હોય તો તમારો બાકીનો ભાગ તો બધો દેખાવાનો છે, પાણી તો નીચે જ દેખાવાનું છે. પણ જે વ્યક્તિ ડૂબકી મારે અંદર હોય તો એને ચારેય બાજુ પાણી દેખાય. એમ આપણે ભગવાનમાં ડૂબકી મારીએ તો ચારેય બાજુ ભગવાન જ દેખાય, એનું નામ ડૂબકી મારી કહેવાય. આપણે ભગવાનમાં ડૂબકી મારવાની જગ્યાએ પોતાની ભૂલોમાં ડૂબકી મારીએ છીએ, પોતાના દોષ સ્વભાવમાં ડૂબકી મારીએ છીએ, એ ખોટું છે. આ સ્વાધ્યાય ભજનની બેસ્ટ ટેકનિક છે. ધીસ ઇઝ વન ઓફ ધ બેસ્ટ એવર ટેકનિક. પોતામાં ડૂબવાનું નહીં, કોનામાં ડૂબવાનું? ભગવાન. પોતાના દોષને સમ્યક રીતે ઓળખવાના છે. એ ઓળખવાના એટલા માટે કે દાખલા તરીકે મને માન નડે છે, તો પછી મને માન નડે છે તો મારે ગુણાતીત પુરુષોના નિર્માનીપણાના પ્રસંગોમાં ડૂબવાનું. મારે ગુણાતીત પુરુષોના કેવા પ્રસંગોમાં ડૂબવાનું એ મારે જજમેન્ટ લેવું હોય તો એના માટે મને મારા દોષનો ખ્યાલ હોવો જોઈએ, બસ. કારણ કે મને મારું માન સંબંધ તોડાવે છે, તો એ માનને ટાળવા માટે પછી મને માન નડતું હોય ને પછી હું બીજા બધા પ્રસંગોમાં ડૂબું, એના કરતાં દાસત્વના પ્રસંગોમાં ડૂબીશ તો મને વેરી રિઝલ્ટ મળશે. એટલા માટે સ્વામીજી કેનેડામાં બોલેલા હતા, 2.5 કલાકનું બોલ્યા હતા સ્વામીજી ત્યારે. તો પહેલાં 2.5 કલાક સ્વામી બોલતા હતા. સ્વામી કે જે વ્યક્તિ 2.5 કલાક સ્વાધ્યાય ભજન કરશે ને એને મહારાજ સૂક્ષ્મ આત્મીયતામાં લઈ જશે. 2.5 કલાક સ્વાધ્યાય ભજન. યશભાઈ મને મોકલેલું કે યુએસએની અંદર પણ સ્વામીજી બોલ્યા હતા, ત્યાંના બધા સાધકોને, અંગત સાધકો સાથે કંઈક મિટિંગ કરી હશે, બેઠા હશે, એમાં બોલ્યા હતા કે તમે 1.5 કલાક
સ્વાધ્યાય ભજન માટે કાઢશો 1.5 કલાક, આપણે 1.5 કલાકનું જ બધાને કહીએ છીએ, 1.5 કલાક સ્વાધ્યાય ભજન કરશે તો મહારાજને બ્રહ્માંડોની જો ગતિ બદલવાની થશે ને તો બદલી કાઢશે. બ્રહ્માંડોની ગતિ, તમારી બાઇકની વાત નહીં, હવે બ્રહ્માંડોની વાત ચાલે. બ્રહ્માંડોની ગતિ બદલવી એટલે શું? થિંક ઓવર ઇટ. તો કેટલો બધા બેનિફિટ છે સ્વાધ્યાય ભજન કરવાથી. અત્યાર સુધીમાં છેલ્લા 3 દિવસમાં સ્વાધ્યાય ભજન કરવાથી કેટલા કેટલા ફાયદા થાય છે એ અલગ કાઢીએ તો કેટલું મોટું લાંબુ લિસ્ટ બને છે. કરવું જોઈએ આપણે. સ્વામીજીના વચનમાં વિશ્વાસ રાખીને મંડવું પડે આપણે બધાએ, રાઈટ. અને કેવું છે કે આમાં જો એ તો ભગવાન છે અને ભગવાન ધારે તો વાર લાગે, તો પછી કેમ આટલો બધો ટાઈમ જાય છે? પ્રશ્ન છે ને કે જો ધારે તો આમ જ કરે. અંબાલાલ બકરીપુર વડાએ પૂછ્યું હતું યોગી મહારાજને કે શુદ્ધ બ્રાહ્મી સ્થિતિ કરવી હોય તો કેટલી વાર લાગે? તો યોગી મહારાજ એમ કે આટલી વાર. તો શું યાર, પારાયણ ને આ બધું માથાકૂટ, કથા વાર્તા હા તે ફરણું ઢીકણું શિબિર ને બધું જાત જાતનું થાય ને એવું. તો એના એવી તાકાત તો છે જ. અનંત બ્રહ્માંડના અનંત જીવોને 1 સેકન્ડના કોટીમાં ભાગમાં અક્ષર બ્રહ્મનો દેહ બાંધી આપે એવી તાકાત ધરાવે આપે પુરુષો છે જ. વાર ના લાગે. આમ સંકલ્પ દ્રષ્ટિ માત્ર સંકલ્પથી જ થતી જાય, નજીક ના આવે તે થઈ જાય, બધા ના થઈ જાય. 8 અબજની વાત નહીં કરે, અનંત કોટી બ્રહ્માંડ. કેટલું મોટું બ્રહ્માંડ ને કેટલા બધા બ્રહ્માંડો છે. બધા જીવોને બ્રહ્મરૂપ કરી દે શકે 1 સેકન્ડમાં, એટલી તાકાત છે. તો આ આપણને શું કેમ આટલો ટાઈમ લે છે? આપણો વહેલું કરી નાખતા હોય તો. એક હરિભક્તે યુએસએમાં કોલમ્બસમાં સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામી અમારે સભા ભરવી, શિબિરો કરવી, સમયો કરવા, આ બધી દોડાદોડી કરવી, કેટલો બધો દાખલો, કેટલો બધો દાખલો પડે એની અંદર, કેટલો બધો ભીડો પડે. એની કરતાં તમે તમારી મૂર્તિનું સુખ આપી દો ને ડાયરેક્ટ જ, એટલે માથાકૂટ નહીં, કોઈ લમણાજીક જ નહીં. પાછો આ શબ્દ વાપરેલો સ્વામીની સામે, કોઈ લમણાજીક તો નહીં. આવો પ્રશ્ન કર્યો સ્વામીજીને, જયંતિભાઈ એમ નામ, નરોડાના. સ્વામીજીને આવો પ્રશ્ન પૂછ્યો. હું તો જોડે જ હતો, આઈ થિંક 2007માં જ મને એમ લાગે છે. તો આવો પ્રશ્ન પૂછ્યો સ્વામીજીને, ત્યારે સ્વામીજીએ પછી જવાબ આપ્યો. સ્વામી કે સાંભળો, હજુ તમને સ્ત્રી પચતી નથી, ધન પચતું નથી, માન પચતું નથી, તો ભગવાનનું સુખ કેવી રીતે પચશે? એના કરતાં તો ભગવાનનું સુખ તો કોટી ગણું વધારે છે. ફરી બોલ્યા સામે, સ્ત્રીના સુખ કરતાં ધનનું સુખ વધારે, ધનના સુખ કરતાં માનનું સુખ વધારે, માનના સુખ કરતાં ઐશ્વર્યનું સુખ વધારે, ઐશ્વર્યના સુખ કરતાં ભગવાનના અનંત જે કલ્યાણકારી ગુણો છે એનું સુખ વધારે, અને એના કરતાં એક ઘણું વધારે સુખ ભગવાનની મૂર્તિનું છે. અને એ સુખ જો તમને હજુ પેલું જ પચતું નથી તો હું ડાયરેક્ટ ભગવાનનું સુખ તમને મળશે તો તમે કેવી રીતે ડાયજેસ્ટ કરી શકશો? રાઈટ. સામાન્ય હલકો ખોરાક હોય એ ના પચે તો એકદમ હેવી હોય એ કેવી રીતે પચી શકે? સેવ મમરા જ પચતા ના હોય તો પછી પીઝા ને બર્ગર કેમનું પચશે પછી? એટલે સ્વામીજી પછી આવી રીતે સમજાવ્યા. એટલે પછી એણે પછી એવું કીધું કે સ્વામી તો પછી, એટલે સ્વામી કે હું તમને ડાયરેક્ટ સુખ આપીશું તો પછી ભગવાનનું સુખ, ભગવાનની મૂર્તિનું સુખ તમને ન જ પચે. અને પછી સાંભળ્યા કે કદાચ તમને જો આપી દઈએ તો તમે કાં ગાંડા થઈ જાઓ ને કાં બહેકી જાઓ ભગવાનનું સુખ. સ્વામી પેલો પ્રસંગ કહે ને જીએસએફસી ફર્ટિલાઇઝર ચોકીદારને 2-3 પગાર એનો બિચારાનો સાવ સામાન્ય હતો અને એને મોટી થોડી લોટરી લાગી, અમુક લાખની જ, 5 લાખની. જિંદગીમાં એને કોઈ 1000 રૂપિયા 5-10 હજારથી વધારે જોયેલા નહીં.
અને એકદમ 5 લાખ લાવો અને એટલું બધું આના ખુશી થઈ ગઈ તો સ્ટ્રોક આવી ગયો, પતી ગયો. જય સ્વામિનારાયણ. તો સામાન્ય આ તો કેટલું નાનું સુખ છે. અદાણી જેવા એને લાખો કરોડો નજરમાં ના આવે એમ, એને ધનનું સુખ એને પછી ગયું હશે. પણ ભગવાનનું સુખ તો ડાયરેક્ટ મળી જાય તો સ્વામી કે તમે ગાંડા થાવ ને કે બેકી થઈ ગયા. તો પછી પેલા કે તો પછી અમારે કરવાનું શું એના માટે પચે એમ માટે? સ્વામી કે એટલા માટે હું દાખલો કરું છું, એટલા માટે તો હું ભીડો બેઠું છું કે તમે લોકો કોઈ ગાંડા ના થઈ જાઓ. પણ કે એ બરાબર તમે કરો છો બરાબર, અમારે શું કરવાનું એના માટે? એમને પાસે સામે જ પ્રશ્ન પૂછ્યો. સ્વામી કે એના માટે તો હું આ કરું છું કે તમે બહેકી ના જાઓ, ગાંડા ના થઈ જાઓ, તમે મૂર્તિનું સુખ પચાવી શકો એ માટે તો સ્વામી કે એ માટે પણ તમારે એ તમે તમારું લેસન થઈ ગયું, અમારે શું કરવાનું? ત્યારે સ્વામીજી પછી આ જવાબ શું આપ્યો? એના માટે સ્વાધ્યાય ભજન કરવા પડે, ગુણાતીત પુરુષોના જીવનમાં ડૂબવું પડે. યહી ચને કી દાલ, યહી ચને કી રોટી. મસ્ત છે, આમાં કોઈ બાદબાકી ચાલે એવું નથી, કોઈ ઓપ્શન જ નથી. કરવાનું જ, આ જ કરવાનું છે, આ જ આપણી સાધના છે. બીજું બધું ઓછું થશે તો ચાલશે. કોકે મોટી સેવા કરીને તમારાથી નાની સેવા થશે, ચાલશે. કરવાને આપણે જેટલું ભગવાને આપ્યું છે ને ભગવાન અપેક્ષા રાખે છે કરવાનું. પણ સંજોગોનાધીન ન થયું તો ભગવાન એના બહુ આપણને સજા નહીં આપે. પણ સ્વાધ્યાય ભજન નહીં કર્યું તો બહુ મોટી ખોટ આપણને જશે. એટલે આપણે બધાએ મસ્ટ હજુ તો છે ઘણા પ્રસંગો, પણ આપણે પેલો જ એક પ્રસંગ છે, એ પ્રસંગ છે સુરત સ્વામીવાળો જે છે, બીજો પ્રસંગ જે પ્રબોધ સ્વામીજીનો, એ આપણે વિચારીએ. અક્ષરચેતન બુકમાં બી લીધેલો છે પ્રસંગ કદાચ. એમાં એવું હતું કે પ્રબોધ સ્વામીજી એવીએમ હતા. એવીએમ હતા અને રાત્રિના 2:30 વાગ્યા હતા. પેલો 1:30 વાગ્યો હતો સ્વામીજી વખતે. આ કેટલા વાગ્યા હતા? 2:30 વાગ્યા હતા. અને 2:30 વાગે પ્રબોધ સ્વામીજી જાગ્યા અને સુરત સ્વામીને ઉઠાડ્યા રાત્રે 2:30 વાગે. અને સુરત સ્વામી કે આપણે રસોડામાં આવો. પછી રસોડામાં લઈ ગયા. એટલે સુરત સ્વામી વિચારે કે રસોડામાં લઈ ગયા, કંઈ ભૂખ લાગી હશે, એવું રસોડામાં લઈ ગયા. અને રાતે એટલે પછી રસોડામાં ગયા. અને પછી પ્રબોધ સ્વામી તો કહીને તરત બહાર આવી ગયા અને સીધા એ રસોડામાં ગયા. રસોડાની લાઇટો ચાલુ કરી દીધી, ત્યાં નિરાહ જોતા હતા. અને સુરત સ્વામી આવ્યા. જો પોતાના છે અને અધિકારનું પાત્ર હશે એટલે પ્રબોધ સ્વામીએ કીધું કે એક વસ્તુ આજે રહી ગઈ છે. પ્રભુ સ્વામીએ સુરત સ્વામીને કીધું કે એક વસ્તુ આજે રહી ગઈ છે. એટલે સુરત કે હા સ્વામી, શું રહી ગયું છે? એટલે એકદમ જ ઓન ધ સ્પોટ શું કહેવા માગતા હશે ને શું રહી ગયું હશે તો જજમેન્ટ લેવું, વિચારવું, એના પછી પૂછ્યું. એટલે પ્રભુ સ્વામી કે આજે સ્વાધ્યાય ભજન કરવાનું રહી ગયું છે. આપણે રોજ રાત્રે 2-2:30 વાગે આવે સપનામાં અને રોજ ઉઠાડીને પછી કરાવડાવે તો શું થાય? એ તો અધિકારનું પાત્ર હતું. સુરત છે કે મેં ચેષ્ટા કરી હતી, ચેષ્ટા આખી બોલ્યો હતો. અને પછી બીજા તો કહો શું બાકી રહી ગયું હશે? પણ પછી પ્રબોધ સ્વામીએ કીધું કે સ્વાધ્યાય. હવે સ્વાધ્યાયની જે પ્રબોધ સ્વામી જે ડેફિનેશન આપે છે એ ડેફિનેશન સરસ છે. એટલે મેં એ વાત કરી લઈએ અને પછી આપણે આજનું પૂરું કરી દઈએ. સુરત સ્વામીજીને પછી પ્રભુ સ્વામીએ કીધું કે સ્વાધ્યાય એટલે શું ખબર છે? એટલે સુરત સ્વામી હાથ જોડ્યા. પછી પ્રભુ સ્વામી બોલ્યા કે 0-0 થઈને સુઈ જવું એનું નામ સ્વાધ્યાય. 0-0 એટલે શું? એટલે કે કોકનો આકાર બંધ થઈ ગયો હોય, કોકના માટે સંકલ્પ ઉઠી ગયો હોય, કોકનો કંઈક અભાવ લેવાઈ ગયો હોય, કોકને કદાચ કંઈક 2 શબ્દો કહી નાખ્યા હોય, કોઈ પણ રીતે આપણે નપાસ થઈ ગયા ફિઝિકલી
અથવા મેન્ટલી નપાસ થઈ ગયા છીએ. એ જે દેવું થઈ ગયું છે એટલે એ દેવું થઈ ગયું છે એટલે એ 0-0 ના કહેવાય ફિઝિકલી કે મનથી કોઈ પણ રીતે. પણ એ ત્યારે આપણે ભજન કરી લઈએ, સ્વાધ્યાય ભજન કરી લઈએ, કદાચ કોકના માટે અપેક્ષાનો સંકલ્પ ઉઠી ગયો હોય કે આ છે ને આમ કરવું જોઈએ અને મને આમ મદદરૂપ થવું જોઈએ, મને પૂછવું જોઈએ, મને ફોન કરવો જોઈએ, મને જણાવવું જોઈએ. એ જે અપેક્ષા રહી ગઈ હોય તો એ ભજન કરીને પછી એ 0-0 કરી દે. ટૂંકમાં રોજનું દેવું રોજ ચૂકતે કરી દેવાનું બસ. એટલે આ રીતે પ્રભુ સ્વામી રાત્રે 2:30 વાગે ઉઠાડી સ્વાધ્યાય ભજન કરવા માટેની આજ્ઞા કરી અને સ્વાધ્યાય કેવી રીતે કરવો એ પણ પ્રભુ સ્વામીજીએ એમને સમજાયું. 11 વાગી ગયા છે એટલે આપણે હવે અહીંયા પૂરું કરીશું, બાકીની વાતો કાલે કરીશું. પણ આજના શુભ દિવસે આપણે પ્રભુ સાંઈને પ્રાર્થના કરવી છે કે પ્રભુ સાંઈ જેવું સુહૃદ સ્વામીને તમે ઉઠાડીને સ્વાધ્યાય કેવી રીતે કરવો જોઈએ અને સ્વાધ્યાય કરવા માટે આજ્ઞા કરી, તો અમે પણ અમને ઉઠાડવા પડે અથવા અમારી તમને ચિંતા કરવી પડે ને અમારા ન સ્વાધ્યાય ભજન ન કર્યું ને તમારી ઊંઘ ડિસ્ટર્બ થાય, એવું ન થાય એ માટે અમે રોજ સ્વાધ્યાય ભજન કરીને પછી સૂઈએ, 0-0 કરીને, અર્થાત રોજનું દેવું રોજ ચૂકતે કરીને પછી સૂઈએ. બસ એવું અમને બળ આપજો. વચમાં ખાલી એક વાત કરી લો કે આપણને પેલો પ્રસંગ ખબર હશે કે બહેનોએ બધી કંઈક ભૂલકુની ડેફિનેશન કરેલી. ભૂલકું એટલે આ, ભૂલકું એટલે દાસના દાસ, ભૂલકું એટલે સરળ, ભૂલકું એટલે આવાન, એ બધા અલગ અલગ ઘણી બધી ડેફિનેશન કરી હશે, કદાચ તમને બધાને ખ્યાલ હશે. પછી સ્વામીજીને એ બધી છે ને ડેફિનેશન લખેલી અને પછી કંઈક સ્વામીજી સુધી પહોંચાડી. 237 ડેફિનેશન હતી, 237. અને એ ડેફિનેશનમાંથી પછી હવે આમાંથી બેસ્ટ કઈ, એટલે સ્વામીજીને એક તો દેખાડવી હતી અને દેખાડ્યા પછી એપ્રુવલ લેવું હતું કે આમાંથી બેસ્ટ કહીએ. અને પછી કંઈક સારા બાપા કે કોઈ લઈને ગયું હતું અને પછી અશોકભાઈ કે કોઈ હશે, મને બહુ ખબર નહીં, પછી એ બતાડી હતી અને પછી સ્વામીજીને કીધું કે સ્વામીજી આમાંથી વાંચો બધી. સ્વામીજી બધી વાંચ્યા પછી સ્વામીજીએ 6 પેજ અને 237 વ્યાખ્યા હતી. 237 આખી પાના ફૂલ ભરીને. પછી સ્વામીજીને પેન આપી હશે અને સ્વામી કીધું તમને જે ગમે સૌથી વધારે જે બેસ્ટ હોય એની પર ટીક કરો. એટલે સ્વામીજી પછી બધા પાના ફેરવ્યા, વાંચ્યું બધું અને પછી સ્વામીજી એક ટીક કરી અને પછી એની સ્વામી આમ ટીક કરતા પહેલાં બોલા કે આ જે છે એ વાત પ્રમાણે જો સાધક જીવે, આ પ્રમાણે વર્તે, તો એની સાધના એક ધારી ચાલે, એનો ભગવાન સાથેનો સંબંધ એક ધારો વધે, એનો આનંદ ક્યારે ઓછો ન થાય, એનો ઉમંગ ક્યારે ઓછો ન થાય. અને એ વાત કહી તો એમાં જે 237માં જે એક હતી લખ્યું હતું અને એની પર ટીક મારીને એ વાત કઈ હતી, તો ભૂલકું મીન્સ રોજનું દેવું રોજ ચૂકતે કરીને સૂઈ જાય. સૌથી વધારે કઈ ગમી આઉટ ઓફ 237? રોજનું દેવું રોજ ચૂકતે કરીને સૂઈ જાય. એટલા માટે આપણે પ્રભુશ્રીને પ્રાર્થના કરી છે કે અમારા જીવનમાં એવો કોઈ દિવસ ના જાય કે મેં રોજનું દેવું રોજ ચૂકતે કરીને કર્યા પહેલાં સૂઈ જઈએ, એવો દિવસ ના જાય. અથવા 0-0 કરીને સૂઈ જઈએ. એ બહુ સિન્સિયર સ્વાધ્યાય ભજન કરવાનું બળ અમને સૌને આપો, એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની.